આમાં અલગ અલગ બધા દ્રષ્ટાંતો હોય, રાજાનું દ્રષ્ટાંત હોય, એ ક્યારેક રાણીનું દ્રષ્ટાંત હોય, ક્યારેક ઋષિઓનું દ્રષ્ટાંત હોય. આ બંને સ્થિતિ જે આપણે ઘુષ્મા અને સુધર્મા એની આપણે ચર્ચા કરી. આ બંને આપણે જે છીએ મહારાજ, સુધર્મા કોઈની એવી મનોવૃત્તિ હોય કે મારે પુત્ર જોઈએ જોઈએ ને જોઈએ જ, મારે તો ધન જોઈએ જોઈએ ને જોઈએ જ, મારે પૈસા જોઈએ, મારે સંપત્તિ જોઈએ, મારે બીજું ત્રીજું, આ બધી વસ્તુઓ મારે જોઈએ જ. કોઈની વૃત્તિ એવી હોય. સામે એના ઘરના જે બ્રહ્મ દેવતા છે એનું કેવું એમ છે કે ભાઈ જે છે એમાં સંતોષ માનો. ચાલો તમારી પાસે બહુ પૈસા થઈ ગયા, લાખ બધા પૈસા, અગણિત પૈસા, પછી શું કરો? તમારે જોઈએ એટલા પૈસા, જોઈએ એવો મેલ તમને મળી જાય, બહુ મોટો બંગલો મળી જાય, પછી તમે કરો શું? કહે છે જ્યાં સુધી તમારા મનની અંદર સંતોષ નથી ત્યાં સુધી હજી લાવો લાવો લાવો. તમારા મનને એવું બનાવો કે જે છે એમાં સંતોષ. પછી તમે દાળ રોટલો ખાઓ તો એમાં તમને સંતોષ મળે, અને તમારા મનની સ્થિતિ એવી હોય અને ભગવાનની કૃપાથી સંપત્તિ પણ તમને પ્રાપ્ત થઈ હોય અને હોટલમાં જઈને 5000 રૂપિયાની ડીશ ખાવ ને તો એ સંતોષ તો એ જ મળે જો તમારા મનમાં સંતોષ હોય ને તો. પછી પરાયણે માથું મારીને ભેગું કરો એનો કોઈ મતલબ નથી મહારાજ. જો એને પુત્ર જોતો તો ભગવાને પુત્ર પણ આપ્યો. હવે અપમાન લાગે છે એવું એને ક્યાંથી લાગે છે? મનથી લાગે છે કે આ ઋષિ મને બરાબર નથી સાચવતા, આ પાડોશીઓ મને બધા બરાબર નથી સાચવતા. શું કામ? એની મનની ઉપર એનો સંયમ નથી. એટલે ઘુષ્માના નામથી એ ભગવાન પ્રસન્ન થયા. એવું જ કહેવા માંગે છે કે માણસનું મન સારું બને. અને સુત મહાપુરાણી કહે છે